સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં વિકાસ સપ્તાહની અનોખી ઉજવણી કરવામાં આવી। પાલિકામાં વિકાસ પ્રતિજ્ઞા લેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ ઝોનના તમામ અધિકારીઓની હાજરી જોવા મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 23 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના શાસન દરમિયાન થયેલા વિકાસને ધ્યાનમાં રાખીને વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અધિકારીઓએ QR કોડ મારફતે રજીસ્ટ્રેશન કરાવ્યું, જેનાથી ઓનલાઈન સર્ટિફિકેટ પણ તેમને આપવામાં આવશે। આજથી સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ આયોજનોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને એમની શુભ શરૂઆત વિકાસની પ્રતિજ્ઞાથી કરવામાં આવી છે, જેમાં સુરત મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવી છે। આજથી વિવિધ કાર્યક્રમોનું આયોજન સતત 1 અઠવાડિયા સુધી કરવામાં આવશે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અવિરત આજે 23 વર્ષ પૂર્ણ થયા છે। મુખ્યમંત્રીના શપથ લીધા પછી વડાપ્રધાન તરીકે આજે 23 વર્ષ અવિરત પ્રજાની સેવા કરવામાં, પ્રજાના અંતિમ માણસ સુધી પોતાની જે સેવા કરી અને આશરે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢી મુખ્ય ધારામાં લાવવા માટે અવિરત જે પ્રયાસ કરીને આજે 23 વર્ષ પૂર્ણ થયા છે। વિકસિત ભારત માટે અમે આજે શપથ લીધા છે। QR કોડ એટલે કે તેમાં સર્ટિફિકેટ તમારું જનરેટ થઈ જશે।